ઈશુબેન ભૂખા થઈ ગયા હે તો રામ રામ ને સીતારામ ડાયરા ને ગુડ મોર્નિંગ। આજ સવારે વહેલા ઉઠ્યા તો મેં ઘર હોય બહુ આવ્યો। હાલો દૂધના લગભગ ભરવા આપણી બાજુમાં જ મિલ છે લાઈટ દેખાતી હતી મિલની હતી ખોળનું મિલ। આજ ખેતરમાં આવી ગયા ભૂંડા તો આપણે વારો લઈને ઉપડા છે વાળીએ વારો બાંધવા ખેતરને ફરતે। ખેતરમાં માંડવીમાં બગલા ખેડૂતના પારેલા ન હોય એવું લાગે। અટાણે ભૂખા થયા નથી હીરું વીણે ખાવા સારું થાય અને ચારેય બાજુ હરિયાળી જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી વાડીનો તો નજારો જ કંઈક અલગ હોય। ભાઈ હીરું વીણી લે ને એટલે એ ખેડૂતનો જ ફાયદો છે। માંડવીને નુકસાન કરતું બંધ થઈ જાય હીરું એના કારણે પાંદડા અને ગ્રોથ થતો એ બધું અટકી જાય। ઈશુબેન ભૂખા થઈ ગયા હે તો બહુ ભાવ પાણીપુરી હે ખરે મોટા નાખી ગઈ। ઘરે નહીં ને મોટામાં ન જાય ને બહાર ન નીકળે એવું થઈ ગયું ને। આ લાકડા કાલે આપણે આવીને કાલે અગાઉ ખોલી લીધા હતા આ ફરતે હેઠે ખોલેલા છે આવી રીતના। ભૂંડાનો ત્રાસ બહુ વધતો છે એટલે હું અને મારા મમ્મી અહીંયા અને મારા બાપા અને મારા ભાઈ બીજા ખેતરે લાકડા ખોળવા ગયા છે ને આસ્તા ગરમી પણ બહુ થાય હો ભાઈ। મારા મમ્મી ટાયરમાંથી વારો ઉખેરતા જાય છે જો આગળ અને હું વારો ખેંચી અને લાકડાઓમાં આટી મારતો જાઉં હું। હાલો આગળ બાંધવાનું ચાલુ આ રીતના જ રાખવાનું છે। આ આપણા પાડોશીનો કપા છે જે હાઈતમ પછીનો જે વરસાદ થયો છે એમાં લગભગ કપા બળી ગયા છે ઊભો છોડવા વયા ગયા છે ઘણા એને નુકસાન થયું છે। આપણો પાડોશીનો કપા છે આ જુઓ વારો ઘટ્યો તો લેવા આવ્યો અને ચા તૈયાર હતો વિચાર્યું કે પી લઈ કામ કરવાનું વારો ઘટ્યો એટલે નવો લઈ આવ્યા। આવા નવા ડેઈલી વ્લોગ જોવા માટે મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરી દે।